તો વડોદરા ખાતે જાંબુઆ ગામના બ્રિજ પર પાણી ફરી વળ્યા છે। જાંબુઆ નદીના બ્રિજ પર ફરી વળ્યા છે વરસાદી પાણી। નદીના પાણીના પ્રવાહમાં ટ્રક ફસાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ડ્રાઈવર ક્લીનર ચડી ગયા ટ્રક પર, જીવ બચાવવા ટ્રક પર ચડી ગયા હોવાનું હાલ સામે આવ્યું છે। ફાયર બ્રિગેડ બંનેનું રેસ્ક્યુ કરાયું છે। ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને બચાવી લેવામાં આવ્યા છે। બંનેનું ડૂબી જાય એટલા પાણીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જ્યાં બિલકુલ મગરોના ભય વચ્ચે ફાયર બ્રિગેડનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન। હાઈવેના ટ્રાફિકમાંથી બચવા વાહન ચાલકો આ રસ્તે જતા હોય છે ત્યારે જાંબુઆ બ્રિજ પરથી કરે છે અવરજવર। ટ્રક ચાલકે જાણી જોઈને ધસમસતા પ્રવાહમાં ટ્રક નાખ્યો હતો। ટ્રક નાખ્યા બાદ ટ્રક આગળ ન વધતા ડ્રાઈવર ક્લીનર પર ચડી ગયા હતા। ટ્રક પર ધસમસતા પ્રવાહમાં આખી ગોળ ફરી ગઈ હતી ટ્રક। હાઈવેના ટ્રાફિકથી બચવા માટે વાહન ચાલકો આ રસ્તે જતા હોવાનું સામે આવ્યું છે। જાંબુઆ ગામના બ્રિજ પરથી કરે છે અવરજવર, સાથે સાથે ટ્રક આખું ગોલ ફરી ગયું હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે। સ્ક્રીન પર જોવાતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રક ફસાયો હતો અને આ વચ્ચે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાલ કરવામાં આવ્યું છે। मेरा नाम सुरेश है। हाँ जी। हम पोर से आए हैं। हाँ। और ये हमारा ब्रिज बनवाने से तेल डालने आए थे। अच्छा। और उधर पानी था थोड़ा, हम्म। हमें सोचा निकल जाएगी, इधर पुल दिखाई दे रहा था। हाँ। हमें सोचा कोई 2-4 फुट पानी है। हाँ। इसलिए मैं पानी अंदर गाड़ी घुसो दी। हाँ। पानी गाड़ी खाली थी, गाड़ी उठ गई। हम्म। उठ गई, गाड़ी रुक की बंद हो गई बस। आपके गाड़ी में क्या भरा हुआ था? डीजल। डीजल। हाँ। जब आपकी गाड़ी फंसा गई तो आपको कैसा लगा कि अब मुझे खतरा का एहसास हो रहा है? नहीं कुछ नहीं लगा, मत मेरा साथी था इसलिए रुक के, नहीं तो मैं कभी निकल जाता यहाँ से। इन साथी की वजह से छोड़ के नहीं जा सकता ना।